સુરતમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વેલેન્ટાઇન ડે ઉપર કાયદોની વ્યવસ્થા જળવાય તે માટે સુરત પોલીસ દ્વારા તમામ ટીમને એડ કરી દેવામાં આવી છે। વેલેન્ટાઇન ડેનો યુવાઓ ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે યુવા વર્ગ દ્વારા પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોય છે, સાથે જ મૂવી જોવા જતા હોય છે, બીચ ઉપર ફરવા જતા હોય છે। તો આવા કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। દિવસભર આજે સડક પ્રેમીઓ ઉપર પણ નજર રાખીને કાયદો વ્યवस्था જાળવી રાખવા માટે ટીમ કામ કરી રહી છે। वेलेंटाइन डे है, किस तरह से पुलिस बंदोबस्त? આગામી 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ વેલેન્ટાઇન ડેની ઉજવણી થનાર છે। ઉજવણી નિમિત્તે યુવક યુવતી દ્વારા એકબીજાને ગ્રીટિંગ કાર્ડ્સ આપે છે અને હોટેલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરે જગ્યા ઉપર ડાન્સ અને મ્યુઝિકના પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેથી વેલેન્ટાઇન ડેના ઉજવણીના અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ તેમજ છેડતીના બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાના પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મલ્ટીપ્લેક્સ, સિનેમા, હોટેલ, મોલો, ડુમસ બીચ, સુવાલી બીચ તથા કોલેજોના ભાગ બગીચા, જાહેર સ્થળો તેમજ અવાવરૂ જગ્યાઓ વગેરે ઉપર પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। પોલીસ સ્ટેશન દીઠ મહિલા પોલીસના સી ટીમ દ્વારા ટપોરીઓ જેવા સમૂહ પર ચાંપતી નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો રૂબરૂ પહોંચી તેઓ કાયદો અને વ્યવસ્થાના જાળવવાની કાર્ય કરશે। આના સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી અને એસઓજીના પણ અલગ અલગ હોટેલો અને ખાસ કરીને જેમાં અલગ અલગ કાર્યક્રમના જે આયોજન કરવામાં આવેલ છે આ હોટલોમાં એન્ટિસિડન્ટ વેરિફિકેશન અને વાહનો ચેકિંગ અને અન્ય પ્રકારની જે સાવચેતી કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જો કોઈ ટિક્કર કોલ ધીંગામસ્તી કરશે તેના વિરુદ્ધમાં પોલીસ કઈ રીતના કાર્યવાહી કરશે? પોલીસના સી ટીમ અને સી ટીમના જે પોલીસ કર્મીઓ આ પ્લેન ક્લોથ્સમાં તમામ સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે અને સુરત શહેર પોલીસના જે પૂરા સિટી ઉપર જે સીસીટીવી લગાવવામાં આવેલ છે તમામ સીસીટીવી ઉપરથી પોલીસ નજર રાખવામાં આવશે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પોલીસના કાર્યવાહી। ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ જમીરે જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડેને ધ્યાનમાં રાખીને પોલીસની અલગ અલગ ટીમ બીચ ઉપર ફરી રહી છે, શાળા કોલેજોની આસપાસ ફરતા ટપોરીઓ ઉપર નજર રાખી રહી છે। ફક્ત એટલું જ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી પણ તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યા છે। કોઈ પણ યુવતીની જાહેર સ્થળ ઉપર છેડતી ન થાય તે માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે। શહેરના સીસીટીવી કેમેરા નેટવર્ક જે ગોઠવવામાં આવ્યું છે તેના ઉપર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જરૂર જણાય તો ઘટના સ્થળ ઉપર પણ ઝડપથી પહોંચી જવા માટે એલર્ટ કરી દેવામાં આવે।